नेक्स्ट क्वेश्चन, एक 64 सेंटीमीटर परिमिति धरावता त्रिकोणनी अंतः त्रिज्या 8 सेमी है, तो ते त्रिकोणનું क्षेत्रफળ शोधो। હવે અહીંયા આપણને જે ક્વેશ્ચન કીધેલો છે એ કઈ રીતનું આપેલું છે, તો પહેલાં એક ટ્રાયેંગલ આપેલું છે। આ ટ્રાયેંગલની અંદર આપણને એક સર્કલ આપેલું છે, બરાબર। આ ટાઈપનું એક આપણને સર્કલ આપેલું છે, બરાબર। હવે અહીંયા આપણને શું કીધું કે આની પરિમિતિ એટલે કે આ ત્રિકોણની જે પરિમિતિ છે, ત્રિકોણની પરિમિતિ છે એટલે કે a પ્લસ બી પ્લસ સી એ આપણને કેટલું આપેલું છે, તો કે 64 સેન્ટીમીટર આપેલું છે, બરાબર। પછી અંતઃ ત્રિજ્યા 8 સેમી છે। અંતઃ એટલે કે આ જે વર્તુળ છે એની આપણે જે ત્રિજ્યા આપેલી છે 8 સેન્ટીમીટર આપેલી છે। તો હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે આપણને જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ કઈ રીતે મળશે, તો અહીંયા એનું ફોર્મ્યુલા જે આવશે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આર ગુણ્યા એસ, આર ગુણ્યા એસ। અહીંયા એસ છે એ અર્ધ પરિમિતિ છે, બરાબર। તો અર્ધ પરિમિતિ કઈ રીતે મળે, તો પહેલી વાત તો એ કે અહીંયા આર મૂકી દઈએ, તો આર કેટલા આપેલા છે આપણને 8। અર્ધ પરિમિતિનું સૂત્ર શું છે, તો કે a પ્લસ બી પ્લસ સી ભાગ્યા કેટલા 2, a પ્લસ બી પ્લસ સી ભાગ્યા કેટલા 2, આ એસનું સૂત્ર છે। તો 64ના અડધા કેટલા થશે 32, એટલે કે અહીંયા આપણે અર્ધ પરિમિતિ કેટલી આવશે 32, બરાબર। હવે આપણે ગુણાકાર કરી નાખીએ, તો 8 દુ 16 વધી પડી 1, 8 24 ને 25 એટલે કે 256 સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ આવશે। ક્લિયર।